કેમ છો કલેજા? હું છું નીલ સુરત. અમારે ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે છે વરસાદનું ફૂલ વાતાવરણ, કે આ મહિને જવાનું ઘેરે છે ને વરસાદ કાલનો એક ધારો ચાલુ છે. કાલ તો આપણે વ્લોગ નહોતો બન્યો એટલે આજે આ બનાવી એડિટિંગ કરી અને આજના જ એડિટિંગ કરવો પડી બનાવવો પડી અને યુટ્યુબમાં અપલોડ કરવો પડી, નકર આજનો ગેપ પડી જાય. અને કાલનો વ્લોગ તમને કેવો લાગ્યો જોયો હોય તો લાઈક જરાક કમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો એ. મારે વિયુભાઈ જો વચ્ચારમાં ઠેરી બેલી લઈને આમ બધું છે. વિયાંગ એ આ બોલ હવે. આગળ તો એમ કહેતું હતું કે હાલો વ્લોગ બનાવો બોલ તો ખરી એક ફેરી બોલી જા. કેમ છો બધા? કઈ દે તો કે તુલસી શ્યામનો વિડીયો આવવાનો છે કાલના વ્લોગમાં. તુલસી શ્યામનો વ્લોગ આવીએ, તમે બધા જોવાનું ભૂલતા નહીં કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો આજે વરસાદનું વાતાવરણ એવું છે ને કઈ ઘટે જ નહીં, સાટા ચાલુ જ છે રાતને. જોઈ લઉં તમે, એક નંબર છે ને. અહીંનું વાડીનું વાતાવરણ તો કઈ ઘટે નહીં. તમે આજે વાડીમાં લઈ જાઓ બગીચામાં અને વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. અને વ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ તો કરી દો, લાઈક કરી નાખો લાઈક. ને મારે વિયુભાઈ જો આંબાતીમાં હલવાતા જ હોય. વિયાંક એ ત્યાંથી હેઠો ઉતાર, હેઠો ઉતાર ત્યાંથી ઉતાર હેઠો. આપણે બગીચામાં આવી ગયા છે અત્યારે ને બગીચાનો નજારો તો કંઈક અલગ જ છે. તમે જોયું, એક નંબર છે, કઈ ઘટે નહીં. મિત્રો અહીંયા જો શૂટ કરીએ ને, ગમે એ વસ્તુનું શૂટ કરીએ ને એ વાયરલ થાય ને થાય. તમારે જોવું હોય તો જોઈ લો આ વિડીયો. આપણો આ વ્લોગ વાયરલ થાય ને થાય. આવું કંઈક છે. પવન એક નંબર છે. પવનમાં તો કંઈ ઘટે જ નહીં, એવો પવન છે. તો ને ચોમાસાની સિઝનમાં કામ કરવાની મજા જ અલગ આવે. બધી કામમાં, એમ નહીં કે ગમે એક, બધી કામમાં કામ કરવાની મજા જ અલગ આવે. કોઈ તડકો નથી, કોઈ વસ્તુ નથી ને વરસાદનું વાતાવરણ હોય, જોઈ લો છે ને એક નંબર. જો આ વાતાવરણ તમને બહુ સારું લાગ્યું હોય ને તો લાઈક કરી નાખો મિત્રો, લાઈક કરજો ને અને કમેન્ટમાં જણાવો કેવું લાગ્યું તમને આ વાતાવરણ. આવું કંઈક છે ને. અહીં તેવા પાંડા હેઠા ઉતારેસ. પાંડા બધી હાંસવાના છે, પડે એમ છે એ બધી પાંડા. જવા દી ની પણ તને કહું તો ખરી, જવા દે. મિત્રો જમવા બેસી ગયા. જમવામાં છે કંઈક આવું રીંગણા બટેટા અને હુકલ. આ છે ઢોકળા ને રોટલા ને છાસ. અને આ અમારે વિયુભાઈ કપડાં પહેરે છે હવે. ને વિયુભાઈને છે ને તુલસી શ્યામ જાવું છે ને એટલે રડે છે. હાલો મિત્રો ચા પીવા હાલો. 3 વાગી ગયા બપોર પછી. અને અમારે વિયુભાઈ તો હજી હુતા તો એને ઉઠાડીએ. વ્યાંગ એ વ્યાંગ એ ભાઈ હાલ ઉઠને ભાઈ ઉઠને. એ ઉઠની આવી ગયો સા. બસ. હલો મિત્રો સા પી લે. અને વિયુભાઈ તારે સા પીવો? હે સા પીવો તારે? કે તો કરી તારે સા પીવો? કેની સા પીવો? કેની કે એટલે મારે આ તો પાટું મારે. હાલો મિત્રો સા પી લે. પેલા સા પીને પાછા કન્ટિન્યુ રહે વ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે ખેતર આવી ગયા. ખેતર ઢોર માટે નિરણ લેવા આવ્યા. અને આ વાડમાંથી આપણે નિરણ વાડે છે. નિરણ ને મારી મમ્મી અને મારી ભાઈ આ વાડમાંથી ખડ વાડે છે મિત્રો. અને આ વાડ છે ને કેટલા 10 વીઘાનો વાડ છે. તમે જોઈ શકો છો 10 વીઘાનો વાડ છે એ. અને અહીંમાંથી ખડ લઈએ ઢોરાતું 3-4 મોટલી ખડ લઈને પછી ઘેરે વયા જાય. અને આમાં એક વીક જેવું છે, એમાં દીપડોઈ જાય એટલે થોડીક ધ્યાન રાખવું પડે એમ છે. તો બસ આવું કંઈક છે ખેતરનું વાતાવરણ. ને આપણી માંડવી પણ ઈકોર હજી
જાઉં ટાઈમ રહે તો કોરાઈ જાઉં, પેલા ફળ વાટી લઈએ. તો બસ હાલો ફળ વાટીએ હવે આપણે. ફળ વટાઈ ગયું મિત્રો, રિક્ષા ભરી લીધી આપણે 4 મોટલી ને ભરાઈ ગયું. હાલો તો ઘેરે જઈએ, ઘેરે જઈને મળીએ પાછા. હું ખાવું? હું જમરૂક? હે હું ઓલો પડીકો બનાવીને ખાવું? કે બાપાએ બેને પડીકો બનાવીને ખાવું? બાળપકનું પડીકું ખાવું? તો એક અબ્બો તો કરી લે પપ્પાને. એક અબ્બો તો કરી લે પપ્પાને. આ પપ્પા શું આપું પેલા એક અબ્બો બને. આ પપ્પા દિન સીયુ કરી સીયુ કરી દે પેલા. સીયુ કર એક ફેરી સીયુ કર. હે મેગી ખાવી તો જાની ખાવા. હું પાકે છે અહીંયા બધી સુલા સલું છે. અહીંયા સલું છે, અહીંયા સલું છે. હા મિત્રો, પાછા બપોર પછીના 6:30 વાગી ગયા અને પાછો વરસાદી માહોલ થઈ ગયો છે. એક નંબર કંઈ ઘટે નહીં એવું. પાટા શરૂ જ છે તો હરી પણ આ એક ધારો 8-10 દી વરસી જાય ને તો મજા આવે. બરાબર છે. અને હવે અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ તો વધારે બહુ મોટો બ્લોગ થઈ જાય ને મારી ડેરીએ જવાનું ભાણું થઈ ગયું છે. અને મિત્રો તો આ બેલા બધી હરખા કરી નાખ્યા હતા આપણે સવારમાં, તમે જોઈ લો. આને હરખા કરી નાખ્યા ને આને પણ થોડાક ઓલા કરી નાખ્યા, એટલે પાછા હું તે વરસાદ આવ્યો હોય તો પડે નહીં એવું કંઈક છે અહીંનું વાતાવરણ. અને બસ એક બીજું ચેનલ બનાવ્યું, ચેનલ પર કામ ચાલુ જ છે. એ પણ બહુ જલ્દી ચેનલ તમારા માટે હું લઈને આવી જાય. કામ શરૂ છે એટલે જે આગળ તમને નથી કહેતો એ ચેનલ લઈ જલ્દીથી આવીએ એ તો પછી તમે જોઈજો. અને બસ હાલો તો અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ. બીજું તો હું કહું, આ બધું બ્લોગ જોયો હોય ને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં કહેજો તમને બ્લોગ કેવો લાગ્યો. મળીએ એક નવા વિડીયોમાં. જ્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય મિત્રો.